અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે 5 જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગામસ્તી કરવી ભારે પડી. મોજ મસ્તી વિથ સેલ્ફી ક્યારેક મોંઘી પડી જાય છે. આવો જ એક બનાવ રવિવારે સાંજે નર્મદા નદી કિનારે સીન સપાટા કરતા યુવાનો સાથે બન્યો હતો. અચાનક જ ભરતીના પાણી ફરી વળતા જ 5 જેટલા યુવાનો ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢ્યા હતા. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરની મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે, ત્યારે કેટલાક યુવાનોને જોખમી સેલ્ફી અને ધીંગામસ્તીના બનાવ સામે આવ્યા છે. રવિવારની સાંજે કેટલાક યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા, જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જોકે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનો પણ તેઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. નાવિકોએ નદીના પાણીમાં તરીને નાવડી સાથે જ 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમના જીવ બચાવ્યા હતા. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે, છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી. ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ, એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે.